તો લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના લોકોને વધુ એક ભેટ મળી છે। કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે રાજકોટથી જેતપુર સુધી 6 લેન હાઈવે બનાવવામાં આવશે, જેના કારણે ગોંડલમાં થઈ રહેલ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે અને લોકોને આ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। અત્યારે સ્થિતિ એવી છે કે રાજકોટથી જેતપુર સુધી જવું હોય તો ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ જાય છે, પરંતુ લોકોની આ પરેશાનીનો અંત આવી ગયો છે। રાજકોટને વધુ એક ભેટ, સૌરાષ્ટ્રને આ વધુ એક ભેટ છે। કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે રાજકોટથી જેતપુર સુધી 6 લેન હાઈવે બનાવવામાં આવશે અને તેના કારણે ગોંડલમાં જે ટ્રાફિકની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેનાથી લોકોને મુક્તિ મળશે। મોહનભાઈ, તમારા કાગળને અમે બરાબર વાંચ્યો છે। તમારા કાગળના આધારે અમે એક્ઝામિન કર્યું છે। અહીંથી જેતપુર સુધી 70 કિલોમીટર થાય છે। આ 70 કિલોમીટર ને 6 લેન બનાવવા માટેના ડીપીઆર નું કામ આ જ મહિનામાં 28 તારીખથી અમે એજન્સી ફિક્સ કરી લેશું। ડીપીઆર બને એટલે તરત જ આપણે આ અહીંથી જેતપુર સુધીના 6 લેન રોડનું શિલાન્યાસ પણ આપણે આપણા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની ઉપસ્થિતિમાં જ એમના હસ્તે જ કરાવીશું અને આપણા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી સોલ્યુશન